નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાનના પેપર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો સમજૂતી સાથે કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર 5 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ મળે તેના માટે શેરનું બટન જે છે મિત્રો દબાવી દેવા માટે વિનંતી છે। તો હવે આપણે વાત કરીશું અસાઇનમેન્ટ પેપર નંબર 4 વિભાગ એ થી સોલ્યુશન મિત્રો ચાલુ કરી રહ્યા છીએ। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે અને વિભાગ એ તમને 24માંથી 24 ગુણ મિત્રો બેઠા મેળવી શકો છો, કારણ કે પ્રત્યેકનો 1 ગુણ રહેશે, એટલે કે એમસીક્યુ ખરા ખોટા પ્રકારના પ્રશ્નો છે જે તમને રોકડિયા માર્ક અપાવી શકે છે। તો મિત્રો આ પ્રકારે તમારે જોડવાના રહેશે। પેલું છે કાલીબંગન, તો રાજસ્થાનમાં આવેલું છે, તો એફ સાથે જોડીશું। મહાકવિ કાલિદાસ, તો 2માં આવે છે સી, એટલે કે વિક્રમોર્વશિયમ સાથે જોડીશું। નંબર 3 જૈવ આરક્ષિત ક્ષેત્ર, તો મિત્રો આવશે એ કચ્છનું રણ। બાયોગેસ પ્લાન્ટ, તો 4માં આવશે મિત્રો બી મેથાણ। નંબર 5 જૂન, તો સાચો જવાબ આવે છે મિત્રો ડી પર્યાવરણ દિન જે છે મિત્રો પૂછાઈ શકે છે। તો આ પ્રકારે આપણે જે છે એ વિદ્યાર્થી મિત્રો જોડવાના રહેશે। વાત કરીશું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 6 ઉત્તર રામચરિત એ તુલસીદાસનો અવધી ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે, તો મિત્રો આ ખોટું છે। નંબર 7 સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે, તો આ મિત્રો વિધાન સાચું છે। નંબર 8 ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે, તો મિત્રો ખરું છે। નંબર 9 ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી છે, તો એ પણ મિત્રો ખરું છે। નંબર 10 કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવતી નથી, તો મિત્રો ખોટું છે, કારણ કે 12 બેઠક રાખવામાં આવેલી હોય છે। યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ભારતે મિત્રો વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વની અંદર સાકાર કરી છે, એટલે કે સાચો જવાબ મિત્રો આપણો જે છે એ આવે છે। ત્યાર પછી વાત કરીશું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા જે છે મિત્રો એની અંદર આવેલું છે, તો કોબા જે છે એ મિત્રો ગાંધીનગરની અંદર આવેલું છે, એટલે કે સાચો જવાબ જે છે એ આવે છે ગાંધીનગર। નંબર 13 ભાખડા નંગલ યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે, તો સતલુજ નદી ઉપર આવેલી છે, એટલે સાચો જવાબ મિત્રો આવશે સતલુજ। નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે, તો કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર યોજના જે છે એ મિત્રો આવેલી છે। પ્રશ્ન નંબર 15 દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે, તો વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। નીચે આપેલું ચિત્રને ઓળખી બતાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનું જે છે એ ચિત્ર આપવામાં આવેલું છે, જે તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો। તો સાચો જવાબ આવે છે મિત્રો સી। ત્યાર પછી પ્રશ્ન નંબર 17 ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે, તો 3 ગણું થઈ ગયું છે, એટલે કે સાચો જવાબ જે છે મિત્રો આવે છે સી। ત્યારબાદ પ્રશ્ન નંબર 18 નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, તો મિત્રો પહેલું તમારે સમજી લેવાનું છે, આપણે ખોટું વિધાન શોધવાનું છે। તો ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યુબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે, તો આ તો સાચું છે। હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે, તો મિત્રો ખોટું છે, કારણ કે આ 12માસી નદીઓ કહેવાશે, એટલે કે બીજા નંબરનું ખોટું છે, તો સાચો જવાબ આવશે બી। સી છે કે જમીનની સપાટી ઉપરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે, તો એ પણ સાચું છે। અને પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે, એ પણ સાચું છે। પ્રશ્ન નંબર મિત્રો 19 વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથા દીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય, તો 735 ડોલર સાચો જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 20 આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો સાચો જવાબ આવે છે સી વિકાસશીલ દેશ છે।
નીચેના પ્રશ્નોને સંક્ષિપ્ત એટલે કે એક અથવા તો બે શબ્દોની અંદર જવાબ લખો. કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા શહેરોને જોડે છે? તો સ્વર્ણિમ ચતુર્ભુજ જે મિત્રો યોજના છે તેમાં મોટા 4 શહેરોને જોડેલા છે. પ્રશ્ન નંબર 22, શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો મિત્રો વેપાર તુલાને જે હકારાત્મક બનાવવા માટે સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રશ્ન નંબર 23, ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને આયોજનપૂર્વક જોડનારને શું કહેવાય? તો તેને નિયોજક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24, કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તો USA, જાપાન અને ઇંગ્લેન્ડ. વિદ્યાર્થી મિત્રો, નીચે જે શેરનું બટન છે તેના ઉપર ક્લિક કરી તમારા સાથી મિત્રો ધોરણ 10માં ભણી રહ્યા છે તેમને આ વિડીયો પણ મોકલજો. આગળનો વિભાગ બી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો. જો તમને મારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.